વલસાડના વાપીમાં એસઓજીનો મોટો દરોડો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું. કેનેડિયન નાગરિકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગ પકડાઈ ગઈ છે. કેનેડિયન પોસ્ટમાં આવેલ પાર્સલોમાં ડ્રગ્સ, કાળું નાનું અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાની ડર બતાવી પડાવતા હતા રૂપિયા. CSIS અને RACMPના નકલી અધિકારી બની ફોન કરતા હતા. કોલ સેન્ટર ઓપરેટ કરતા મહિલા પુરુષો સહિત 11 આરોપીઓ પોલીસ શિકંજામાં. હાઈટેક લેપટોપ, મોબાઈલ અને વિદેશી નાગરિકોની કિંમતી ડેટા કબજે કરવામાં આવ્યો છે. વાપીના ડુંગરા વિસ્તારમાં હરિયા પાર્ક ખાતે એક બંગલામાં ચલાવતા હતા ગોરખ ધંધાથી ચકચાર. આગળની તપાસ હાથ ધરવામાં આવી. અમે કાચું તમે નહીં અટવાઈ જતા. નીતિન ને લઈ જાઓ. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો અને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી નીતિઓ અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય જનતાની હાલાકી વધી રહી છે, ત્યારે કોંગ્રેસે બળદગાળામાં મોટરસાયકલ મૂકીને રેલી કાઢી હતી અને ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારાના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે એક પ્રતિકાત્મક સંદેશ આપવા માટે બળદગાળાની અંદર બાઇક મૂકીને રેલી યોજી હતી. આ અનોખા પ્રદર્શન પાછળનો હેતુ એ દર્શાવવાનો હતો કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ આ જ રીતે વધતા રહેશે તો સામાન્ય જનતાને વાહનો ચલાવવાનું પોસાય તેમ નથી અને મજબૂરીમાં લોકોને ફરીથી બળદગાળા જેવા પરંપરાગત વાહનો તરફ વળવાનો વારો આવશે. ધરમપુરથી શરૂ થયેલો આ વિરોધ માત્ર અહીં જ અટકશે નહીં. કોંગ્રેસના નેતાઓએ ચીમકી આપી છે કે મોંઘવારી અને પ્રજાની હાલાકીના મુદ્દે આગામી દિવસોમાં કપરાડા ખાતે પણ આવો જ વિરોધ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15મી તારીખે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે મોરચો ખોલવામાં આવશે. અને દેશમાં પણ જે સરકાર ચાલી રહી છે, સરકાર સામાન્ય રીતે આપણા આખા ગુજરાતમાં આના દેખાવો થઈ રહ્યા છે. તમે જોતા હશો કે આપણે ત્યાં ગેસનો ભાવ ચાલતો હતો સામાન્ય રીતે પહેલા 75 રૂપિયા તેની જતા અત્યારે 103 રૂપિયા ભાવ છે. આજે સરકાર છે, એ સરકારને જરા પણ કોઈ જાતની શરમ નથી. એ આગેવાન તરીકે, કોંગ્રેસી નેતા તરીકે, કોંગ્રેસના સભ્ય તરીકે, કોંગ્રેસનો અદનો સિપાહી તરીકે આપણી ફરજ બને કે લોકોને જાગૃત કરવા જોઈએ. કેવી રીતે જાતિસ્વરમાં સરકારને હટાવવામાં આવે તો જ સામાન્ય રીતે આ મોંઘવારીથી માંડીને બધા પ્રશ્નો હલ આવશે. ને એના કરીએ છીએ કે સામાન્ય રીતે લોકોને છેલ્લા માણસ સુધી, આજે માનો કે કોરોનાનો વ્યક્તિ હોય કે સામાન્ય રીતે ગરીબ વિસ્તારનો વ્યક્તિ હોય, સામાન્ય આજે તમે જોતા હશો કે જે પણ વસ્તુ લેવા જાઓ તે તરફ શિક્ષણની ફીમાં પણ જબરજસ્ત વધારો થયો. શિક્ષણની ફીમાં બાળકોને ભણાવવા જાય લોકો તો સામાન્ય ત્યાં પણ જબરજસ્ત ઉભા રહેશે. આજે હું માનું છું ત્યાં સુધી આપણે 5 જણા છે, 25 જણાનો સવાલ નથી.
લોકો કેટલા છે એનો સવાલ નથી. 1031 એના કરતા પણ હતો તો એ સમયમાં 410 વખતે આપણે સામે 71 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ મળતું હતું. આજે 103 રૂપિયામાં છે. બીજી વાત કરીએ તો તમે જોતા હશો કે આ એક બીજું નેટની પરીક્ષા અત્યારે બાળકો પેલા કરે ને, તો એના નેટની પરીક્ષામાં પણ તમે સામાન્ય રીતે ગેરનીતિ અપનાવીને ગોલમાલની તપાસ એટલે કે ગોલમાં તપાસ કરાવો એ વાતની વાત છે. બીજી આ જે આપણે મુદ્દા લઈને નીકળ્યા છે, લોકોને સામાન્ય રીતે હાલે જ સ્પર્શે છે એવા મુદ્દાઓ લઈને આજે આખા ગુજરાતમાં જે લોકોને હાલાકી પડી રહી છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, અત્યારે તમે જોતા હશો કે જે સબસિડી આપતી હતી એક વર્ષ દરમિયાન 9 સિલિન્ડર પર સબસિડી આપણે 300 રૂપિયા મળતી હતી. આજે એ ઘટાડીને એ લોકોએ 4 સિલિન્ડર કરી નાખી. મારે કહેવાનો મતલબ એવો છે કે એક તરફ ગેસનો ભાવ વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો. એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે. એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે. એ સિમ્બોલિક વાત કરીને આ બળદગાડું સામે છે, તમે જોઈ શકતા છે. એમાં મોટરસાઇકલ પર સામે મૂકશું અને મોટરસાઇકલ લઈને મોટરસાઇકલમાં પેટ્રોલનો એટલો જે ભાવ છે, જે યુવાનોને, વડીલોને કે પછી ખેડૂતોને જે ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, એની વિરોધ સામે આ દેખાવ અમે કરી રહ્યા છે. એની સામે ધરમપુર તાલુકો આજે છે, ધરમપુર તાલુકામાં પછી કપરાડામાં કરીશું, કપરાડામાં કર્યા પછી વલસાડ જિલ્લામાં 15મી તારીખે કરીને એવો એક સંકેત આપીશું કે આ સરકાર મોંઘી બેરી સરકાર પ્રજાનું સાંભળી નથી, ઉત્તરોત્તર મોંઘવારી વધારે છે, પ્રજાની હાલત વધારે થાય છે. એ વાતનું સિમ્બોલિક અમે ચિહ્ન આપીશું. આભાર. કપરાડા પોલીસે ધૂમ બાઇક ચાલકો સામે લાલ આંખ કરી છે. 2 દિવસમાં 22 સ્પોર્ટ્સ બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વલસાડના હિંગલાજ ગામના વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉજવણી દરમિયાન કારની બોનેટ પર શંકાસ્પદ દારૂની બોટલ વિડીયોમાં કેદ થઈ છે.